જય ગિરનારી મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઓન કેમેરામાં. ફરીવાર આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ અને આ વખતે આપણે આવ્યા છીએ અત્યારે દ્રોણેશ્વર મહાદેવ મંદિરે. આપ મારી પાછળ જોઈ શકો છો, આ પણ એક લીલી નાગેરનો જ ભાગ છે. મિત્રો આગલા વિડીયોમાં આપણે જોયું કે જ્યાં આપણે ખોડિયારધામ ગયા હતા સુગાળા, તો હવે ત્યાંથી આપણે આવ્યા છીએ દ્રોણેશ્વર મહાદેવ મંદિરે. મિત્રો અહીંનો ઇતિહાસ પણ ખૂબ ઉજળો છે, મંદિરનું મહાત્મય પણ અનેરું છે અને અહીંયાનો જે ભાવ છે મિત્રો એ ભક્તોને ખીચી લાવે છે. તો આજે આપણે એ જ ભાવથી આવ્યા છીએ અને એ જ ભક્તિ રસને પીવા આવ્યા છીએ. તો હવે અહીંયાથી આપણે દ્રોણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરશું અને અહીંયા સાઇટ વિઝિટ કરશું. પાછળ એક ડેમ સાઇટ આવી છે તો એને પણ આપણે માણવાના છીએ, ત્યાંનું પણ લોકેશન લેવાના છીએ અને અહીંના જે આહલાદક નજારો છે એને આપણે થોડોક મન ભરીને માણવાના છીએ. તો આવો સીધા આવા મંદિરે દર્શન કરી અને ત્યાંના કોઈ સંત અથવા પૂજારી હોય તો એની સાથે થોડોક વાર્તાલાપ કરી અને મંદિરનો ઇતિહાસ છે એ જાણવાની આપણે કોશિશ કરીશું. આવો. મિત્રો આપણે સૌ પ્રથમ અહીંયા આપણા ચપ્પલ ઉતારી અને જે મંદિર છે એ મંદિરમાં જે ભગવાન શિવ છે, ભોળાનાથ, દ્રોણેશ્વર મહાદેવ એના દર્શન કરી અને ત્યારબાદ અહીંયા જે કંઈ પણ કોઈ સંત છે અથવા તો કોઈ મહંત છે અથવા પૂજારી છે એના સાથે વાર્તાલાપ કરવાના છે. તો આવો સૌ સાથે મળી અને ભગવાન ભોળાનાથ અથવા દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરી અને આપણું જીવન ધન્ય કરીએ. શકો છો અત્યારે જે નંદી મહારાજના મુખમાંથી જે પાણી સતત આવી રહ્યું છે એ શિવલિંગ ઉપર એનો અભિષેક થયા કરે છે. દ્રોણેશ્વર મહાદેવનું જે મહાત્મય છે આ પાણી વિશે પણ આપણે જાણવાના છીએ. અને જે આ પાણી છે એ અહીંયા નીચેના ભાગેથી થઈ અને અહીંયા પણ આવે છે, અંદર બરાબર જોઈ શકો છો, અને ક્યાંથી અહીંયા આવે છે. તો આ નંદીના મુખમાંથી સતત આ પાણી વહેતું રહી છે. તો આની પાછળ પણ આપણે ઇતિહાસ જાણશું. અને ઉપર જે છે એ પૂજારીજીનું જે આશ્રમ છે એ છે, સંપૂર્ણ આશ્રમ પણ તમને બતાવવાના છીએ. તો હાલ આ કુંડની મુલાકાત લઈએ અને ત્યારબાદ છે આપણે છે પૂજારીજીને બતાવવાનું. અહીંયા પણ આપ જોઈ શકો છો, બહેનો માટે પણ અહીંયા અલગ છે ચરણામૃત લેવાનું. અને અહીંયા પણ છે આ ટૂંકમાં જળ છે એ તમે એક ચરણામૃત તરીકે લઈ શકો. અહીંયા પુરુષો માટે છે, અહીંયા ઓલી બાજુ બહેનો માટે છે. મિત્રો સંપૂર્ણ મંદિરનો જે આખો ભાગ છે એ નદી કિનારે આવેલો છે અને ખરેખર ખૂબ જ રમણીય દ્રશ્ય છે. જ્યારે વરસાદનું પ્રમાણ વધારે હોય ત્યારે આ સામે આવેલો ડેમ ઓવરફ્લો થઈ અને આ નદી સ્વરૂપે અહીંયાથી વહેતો હોય ત્યારે આ મંદિર જે ભાવિકો છે શ્રાવણ મહિનામાં જે દર્શનાર્થે આવતા હોય તો ખરેખર અહીંયાનો જે માહોલ છે એ આહલાદક થઈ જતો હોય. મિત્રો આપણે એક વ્યક્તિને ઇન્ટ્રોડ્યુસ કરાવવાના આપણે ભૂલી ગયા હતા કે ધમભાઈ છે, આપણા ધર્મેન્દ્રભાઈ છે, આપણા મિત્ર છે અને આપણી સાથે આ જે આપણી જર્ની છે એમાં સાથે જ છે. તો એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનશું, કારણ કે એક કેમેરામેન તરીકે, એક ડ્રાઈવર તરીકે, એક મિત્ર તરીકે અને એક મારા જે પથદર્શક તરીકે મારી સાથે સાથે હોય છે. અમે બે આમ તો અમારી જુગલબંધી છે, અમે ખાસ મિત્રો છીએ અને અમારી આ યુટ્યુબની જે જર્ની છે એ સફરમાં પણ અમારી સાથે છે અત્યારે. તો અમે હવે હાલ અમારી જે જર્ની છે એમાં સાથે જ રહેવાના છીએ. ધમભાઈ મારી સાથે સાથે જે કાંઈ પણ મારી જે જર્ની છે એમાં અમુક જગ્યાએ કહું તો સુખ દુઃખના ભાગીદાર છે, મારા ધંધાના ભાગીદાર છે
અને જે અમારી યુટ્યુબ ચેનલ છે હવે એને ભાગીદાર થવાના છે ટૂંક સમયમાં. તો ધમભાઈ આપણે મળતા રહેવાના છીએ. ધમભાઈ, આ માહોલ વિશે તમારું શું કહેવું છે? માહોલ એટલે એકદમ જોરદાર, એમાં કેવું જ ના પડે. એકવાર આવીને જોઈને તો ખ્યાલ આવે રૂબરૂ. ખરેખર મિત્રો, સહપરિવાર સહિત આવવા જેવું છે. અહીંયા આ મંદિર છે મારી પાસે, દ્રોણેશ્વર મહાદેવ, અને અહીંયા મારી પાછળ જે ડેમ સાઇટ છે તેની વિઝિટ પણ તમે કરી શકો છો. મિત્ર મંડળ સહિત આવો, પરિવાર સહિત આવો, ખૂબ મજા આવવાની છે. જે અત્યારે જે મહાદેવનું મંદિર છે એના દર્શન કરી પાવન થાવ અને જે દ્રશ્ય છે એનો પણ લાભ લો. કારણ કે હું એમ કહું કે મિત્રો 50-60% બીમારી તો આવા વાતાવરણમાં રહેવાથી દૂર થઈ જતી હોય છે. એટલે ખરેખર આવા વાતાવરણનો લાભ અત્યારે લેવાનો હોય છે આપણે, તો સંપૂર્ણપણે લેવો. આમાં કંજુસાઈ ના કરી, કારણ કે જીવન એક વખત મળ્યું છે. જીવન એક વખત મળ્યું છે તો આવા લાવા લેતું રહેવાનું. મિત્રો, મંદિરના દર્શન કરી લીધા છે આપણે, મહાદેવના દર્શન કરી લીધા છે. હવે આપણે જઈશું આશ્રમ તરફ, કે જે અત્યારે સીડીઓ ચડીને ઉપર જાય છે. તો ત્યાં એવા કોઈ સંત મહંત છે એમની સાથે આપણે મુલાકાત કરશું, સત્સંગ કરશું અને આ મંદિરના ઇતિહાસ વિશે જાણવાની કોશિશ કરશું અને તમારા સમક્ષ એનો રસ પીરસશું. તો આવો સાથે મળીને આપણે જે સંત છે મહાપુરુષને આપણે મળીએ. મિત્રો, આશ્રમના પગથિયા ચડીને સીધો આ આશ્રમનો દરવાજો છે. અહીંયા બાપુ રહેતા એવું જણાય છે. અને સામેની સાઈડમાં તમને સેજ ઝૂમ કરીને બતાવું છું, આવડું મોટું ભોજનાલય છે કે જ્યાં ભાવિકો દર્શન કરી અને પ્રસાદ લઈ શકે. ભોજનાલયની થોડાક આ બાજુ જોઈએ તો અહીંયા વિશ્રામ ગૃહ છે કે ભાવિકો ભોજન લઈને વિશ્રામ કરી શકે, રાત્રિવાસો કરી શકે. અહીંયા મોટી પ્રમાણમાં ભાવિકો આવી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ આજે રવિવારનો દિવસ છે, તો ખાસી બહોળી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. તો આપણે હવે અત્યારે જઈએ છીએ આશ્રમની અંદર. મિત્રો, અહીંયાની વનરાયને જોતાં એવું લાગે છે કે જાણે આપણે સ્વર્ગમાં પહોંચી ગયા હોઈએ. અત્યારે ખરેખર તમે માહોલ જોઈ લો અહીંયાનો. માણસો એટલા બધા આવે છે, ભાવિકો એટલા બધા આવે છે જગ્યા જોવા, મંદિરના દર્શન કરવા. ટુરિસ્ટ પ્લેસ પણ એવું છે.